પાટણના ભોમેસણ ગામમાં કરુણ ઘટના બની કરંટ લાગતા 1.5 વર્ષીય બાળકનું મોત થયું। બાળકના મૃત્યુથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પાટણ તાલુકાના ભોમેસણ ગામે દુઃખદ ઘટના સર્જાઈ। આ ગામે 1.5 વર્ષના બાળકનું વીજ કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું છે, જેને લઈ હાલ તો પરિવારજનોના અને સાથે ગામમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદાના ગરુડેશ્વરમાં 2 યુવકોના મોતને લઈ રાજનીતિ તેજ થઈ। ગઈકાલે ગરુડેશ્વર અને કેવડિયા બંધનું એલાન અપાયું હતું, તો આજે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી સહિતના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ કેવડિયા અને ગભાણા ગામે મૃતકોના પરિવારોને મળ્યા। બંને પરિવારને 4,50,000ની સહાય આપી। જો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ 13 ઓગસ્ટે મૃતક યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે। સાંસદ અને મંત્રીનું કહેવું છે આ ઘટનાને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ। નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં આદિવાસી સમાજના 2 યુવકને ઢોર માર મારતા તેમનું મોત થયું હતું। આ ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ છે।